મમ્મીનું ફેવરેટ શાક બહુ ભાવે. એના બર્થડે પહેલાનું કીધેલું છે પણ કઈ મેળ આવતો નથી કારણ કે છોકરાઓની ડિમાન્ડ હોય ને તો મને ખાસ કમેન્ટ કરજો. આખો દિવસ ખાવાની જ વાતું થાય. રેનબો બનાવો પ્લેન પેપર આવી આપું ને સાદું આપું પ્લેન નથી જોતું. किधर जा रहे हो आप? तैयार होके किधर जा रहे हो? अहमदाबाद जा रहे हो? કમેન્ટ્સ ભેગી થઈ ગઈ છે જેના રિપ્લાય આજે આપી દઈએ આપણે. તો સૌથી પહેલા હતું કે ચાલો બધાને જય શ્રી કૃષ્ણ અને જય જલારામ. તો ભાઈ હજી આજે વાગ્યા છે સવારના 6:15. હું તૈયાર થઈ ગયો છે. હું ક્રિકેટ રમવા જાઉં છું. મારો એ ટાઈમ થઈ ગયો છે. એ આ તૈયાર થાય છે ને રીમાં જો બસ 2-5 મિનિટમાં ઉઠશે. એને છોકરાઓને તૈયાર કરવાના હોય એટલે એ હમણાં નાસ્તો બનાવશે. એક ખાલી આંસુ સૂતી છે. અમારે શું છે, અમારે 6:30 થાય ને આ તો બધા ઉઠી ગયા હોય ઘરમાં. બધા પોતપોતાના કામ ધંધે લાગી જાય. તેને જે ત્યાં જવાનું હોય ત્યાં. તો હું હવે નીકળું જ છું. મારો એ ટાઈમ થઈ ગયો છે. ચાલો તો પછી મળીએ હવે આપણે. આંસીબેનનો લંચ બોક્સ થઈ ગયો છે રેડી. જો સ્ટફિંગવાળા વેજીટેબલ પરોઠા દેખાતું હશે એમાં સ્ટફિંગ. બહુ મોટું હતું એટલે પછી છે ને આવી રીતે પીસ કરીને આપ્યા છે બેનને. સાથે છે દહીં. ચલો હવે નહીં કરાવી દઉં. ચલો જય શ્રી રામ કહી દો બધાને. હાલો જોરથી બોલો, જય શ્રી રામ બોલો. ચલો અંશુબેન જે કરી લીધા. ચલો ભાઈ નાસ્તામાં છે આજે મંગળવાર છે મારે દીપકને એટલે છે સૂકી ભાજી. વેફર આ તળી નથી વડાલિયાની લઈ આવ્યા છીએ. મરીવાળી આવે છે, ટ્રાય કરજો, બહુ સરસ છે. ચલો મમ્મી માટે બનાવ્યા છે, મમ્મી આવ્યા છે કોડીનારથી, પીળા મમરા. મમ્મીને અમારે જમવાનું ન આપો ને તો હાલે પણ આ મમરા વગર ન હાલે. એ હોય ને એટલા દિવસ અમારે મમરા પીળા જ હોય. અમારા ઘરે હોય તો લાલ હોય ને કાં ચેવડો હોય, પણ મમ્મીના સ્પેશિયલ પીળા મમરા. પીળા મમરાવાળા એકવાર કમેન્ટ કરી દેજો. ચાલો તો હવે આપણું ટિફિન રેડી છે. તો આજે ટિફિનમાં આજે મંગળવાર છે તો ફરાળ છે. તો ફરાળમાં શું છે ને એ પહેલાં તમને કહી દઉં. ભરાઈ ગયું હવે ફરાળ. આભાર તમારો ખૂબ ખૂબ. હો જો આમાં વેફર છે, લીલું મરચું છે, સાબુદાણાની ખીચડી છે અને દહીં છે. પેટ ભરાઈ જેવું છે ને. હાલો હવે જો તમને એક મહેમાનને મળાવી દઉં. અમારા એવા જ મહેમાન કરે શું કે જતા મારા પેરામણીમાં. હા છે અમારા પેરામણી. વેરાવળ ગયા હતા અમારે હતી ને મારા પેરામણીમાં. હા બેનની હતી મારા પેરામણી સરસ ને છે. મજા આવી. હા બધાને મળવાનું ને એ બને બધા સગાવાલા ભેગા થાય મજા આવે. સરસ સરસ. હવે અહીંયા આવીને હાલો કામે લાગી જાઓ. કાલના કામે જ લાગેલા છે બિચારા. કાલે ઓર્ડર એટલા હતા તો મને કે લાવ હું બધું પેકિંગ કરવા માંડું. એ કે તો કાલે મેં બધાના ઓલા એડ્રેસના નામ ને એ બધું પેક કર્યું અને મમ્મીએ બધા ઓર્ડર હતા એ પેક કર્યા ને પછી મેં રસોઈ કરી એને બધું ચોપ કર્યું ને અંશીને જમાડી. અહીંયા ટાઈમ નથી જાતો ને અહીંયા ટાઈમ મળતો નથી. કામ મમ્મી એના કરતા અહીંયા ટાઈમ બયો જાય. અને બીજું કઈ વિચારવાનો ટાઈમ નહીં મળે મારે આનું હોય ને તો. અને કાલે જ હેલ્પર નહોતી આવી તો મને કાલ તો એવું જોમ ચડ્યું ને તો હું હજી તો બધું ઉપાડતી હતી ને ક્યાંય કે લાવ હું કચરા વાળી નાખું. એને ફટાફટ કચરા વાળી નાખ્યા મેં પાછળ ફટાફટ પોતા ફેરવી દીધા. 11 વાગ્યા ત્યાં બે હાવો નવરા. ચાલો હવે અમને આપી દો ટિફિન એટલે અમે અમારા રસ્તે જાય. ચાલો 11 જેવું થવા આવ્યું છે. ટિફિનની તૈયારી થઈ ગઈ છે. છે રોટલી, સંભારો, શાક ઠરે એમ છે, હજી દૂધીનું શાક છે અને આમાં ફરાળ છે મમ્મીનું અને મારા કાકાજીનું.
બેયનું છે જમવાનું બનાવવાનું છે. છોકરીઓએ તો કીધું જ તું, બેયે કીધું તું કે અમે આ મિક્સ વેજીટેબલ પરોઠા છે ને એ જ બપોરે ખાશું. એટલા બેયના ભાવ્યા હતા, બહુ જ ટેસ્ટી બેયના હતા. ને એકવાર જરૂરથી ટ્રાય કરજો. હાલો, અમારા ટીચર આવી ગયા છે. અંશુ તું ક્યાં ટીચર બેયની છો? હે બોલ તો ખરી. ક્રિષ્ના મેડમ, મમતા મેડમ, ક્યાં મેડમ બેયની છો? પૂજા મેડમ, ક્યાં મેડમ બેયની છો? બોલ તો ખરી. હે પૂજા મેડમ? હા ચલો, હવે મેડમ બની ગયા છે અમારા. છે ને સવારે ખાલી ફ્રૂટ્સ જ ખાધું હતું એટલે હું બેસી જાઉં છું ફરાળ કરવા. 12:30 થયા છે. સાબુદાણાની ખીચડી, મરચાં, છાશ ને દહીં. અત્યારે છે ને આ ફ્રીજનું ખાનું સાફ કરું છું. આખું ફ્રીજ આમ તો વાઇપ કરું છું. તો ઘણા લોકો આમાં કમેન્ટ કરતા હોય છે. તો આ છે ને વેજીટેબલનું ખાનું છે. હાયરનું મારે ફ્રીજ છે, નીચે ફ્રીઝરવાળું. જો આ કેટલું મોટું છે ફ્રીઝરનું ખાનું. જો આમાં આ બધા બાસ્કેટિયાની 6 આવી જાય છે આરામથી. અને સારું એવું છે. ઓલું જે રેગ્યુલરમાં આવતું હોય ને જે વેજીટેબલનું ખાનું, એ એવું ફ્રીઝરમાં છે. એટલે ફ્રીઝરમાં આરામથી બધી વસ્તુ રહી જાય. અને 320 લીટરનું છે અમારું ફ્રીજ. 1 કલાકથી ફ્રીજ સાફ કરું છું. મેં કીધું કે આજે કંઈ કામ નથી ને, મેં તો ફ્રીજ સાફ કરી લઉં. 1:30 વાગી ગયો છે હવે, અને ફ્રીજનું કામ હજી ચાલુ જ છે આમનામ. બરાબર. ફ્રીજમાં હવે છે ને એવો થઈ ગયું છે, કબાટ જેટલું તો ફ્રીજમાં હોય સામાન. આવું છે બધું. ફાઇનલી એક આ છેલ્લું ખાનું છે, થઈ જાય તો સારું, પૂરું થાય એક કામ. चलो किधर जा रहे हो आप? तैयार होके किधर जा रहे हो? मैं अहमदाबाद जा रही हूँ। अहमदाबाद जा रहे हो? हाँ। वाह, उधर कौन रहता है आपका? सासू। सासू रहती है आपकी? अच्छा, नाम क्या है उसका? भारती बेन। भारती बेन? तने ये खबर भारती बेन थी अहमदाबाद री है? ના તો છે ને અમાર સાસુ ટેડી બેન છે. ટેડી બિયર? હા. એ ખોટી થામાં મેં કીધું એટલે. ભારતી દીદી ક્યાં રહી તને ખબર છે? ના બોલ. ના. ચાલો, જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? અંશુબેન અમારો દરવાજો ખોલી નાખ્યો છે અને હવે બીજા બધા અવાજ આવે ને એટલા માટે હું પહેલાં બંધ કરી દઉં. અને બહુ બધી કમેન્ટ્સ ભેગી થઈ ગઈ છે જેના રિપ્લાય આજે આપી દઈએ આપણે. તો સૌથી પહેલાં હતું કે તમે એક લીમડો કેવી રીતે વાવો છો એમ. તો લીમડાનું છે ને હું પ્લાન્ટ નર્સરીમાંથી જ લઈ આવી હતી. ત્યાંથી જ આપે છે. ઘરે પણ ઘણા લોકો વાવતા હોય પણ મને કાંઈ એ વિશે આઈડિયા નથી. પછી બીજી હતી ચેતનાબેનની કે તમે પ્લાન્ટ્સ તમારા બધા સરસ લાગે છે તો તમે કઈ રીતે ફર્ટિલાઇઝર આપો છો. તો હું છે ને નર્સરીમાં જે મળતું હોય ને એ જ આપું છું. 15 દિવસે છે ને પ્લાન્ટની જે સાઇઝ હોય ને એના એકોર્ડિંગ હું મારા પ્લાન્ટ રહ્યા ને મીડિયમ સાઇઝના, જે સાવ નાનાય નથી ને મોટાય બહુ નથી, 1 મુઠ્ઠી નાખી દેવાની 15 દિવસે. પહેલાં હું બધું જાતે કરતી, હવે તો મેં પણ એક ભાઈને કહી દીધું છે. પછી એક ત્રીજી કમેન્ટ હતી દીપકના બર્થડેના દિવસે કે આ બધા જે તમારા ઘરે આવ્યા હતા એ કોણ છે. તો મારે સામે જ મારા કાકીજી રહે છે, બરાબર. એટલે અમે 2 ઘરના તે દિવસે જમવામાં ભેગા હતા. અમારે હજી બધું અહીંયા જોઈન્ટમાં છે, મારા પપ્પાના ઘરે પણ બધું જોઈન્ટમાં જ છે. પછી એક હતી કમેન્ટ કે તમે બેડશીટ ક્યાંથી લ્યો છો, બહુ સરસ હોય તમારા બેડશીટ. તો હું મોરબી વિકાસ હેન્ડલૂમમાંથી જ લઉં છું. બધું મારું જે બેડશીટ હોય કે ચાદર હોય, એસીમાં ઓઢવાની જે ચાદર આવે ને એ છે, એ બધું અહીંયાથી જ લઉં છું. હમણાં જે મેં ગાદલાનું કવર લીધું હતું ને 2 દિવસ પહેલાં બતાવ્યું હતું શોર્ટ વિડીયોમાં, તો એ તો મેં ઓનલાઈન મંગાવ્યું હતું પણ બહુ સરસ છે, સારી એવી છે. તો આ બધું હતું. હજી કાંઈ પણ કમેન્ટ હોય ને મને ભૂલાઈ જતી હોય તો કમેન્ટ કરજો. હાંસી ને દાદી જમાડવા બેસી ગયા છે. આજે મમ્મીનું ને અંકલનું બેનું જ હતું ને એટલે મોડું શાક તમને દેખાતું હશે. મમ્મીને ચોળીને ખાવું છે એટલે રસોઈ વધારે રાખ્યો છે,
હા મમ્મી, મમ્મીનું ફેવરેટ શાક. બહુ ભાવે. ફરાળમાં એક દૂધી આપે ને તોય મને તો ભાવે. મરી મીઠું નાખીને મરચાં ભૂકા વગરનું કરે ને એ ભાવે. સાથે છે રોટલી, સલાડ. આંસીબેનને હવે પરોઠા નથી ખાવા. એ અમારે હિયાબેન વાનગી દ્યો તો બીજું માગે નહીં. કા મમ્મી? હિયાબેન માટે છે ચીઝવાળા પરાઠા. આવું અમે છે ને એમપી ગયા ને ત્યારે ખાધા હતા, પણ ચીઝવાળા નહોતા. ઘણી જગ્યાએ મળે છે ચીઝવાળો. રોજ એવું જોઈએ. ઓકે, હવે છે ને અમારે હિયાની સાથે આંસી મમ્મીની સાથે જ સૂશે ને મમ્મીને થોડાક હેરાન કરશે. પછી અહીંયાથી મારે એક રાડી નાખવી પડશે કે આંસી હવે સુઈ જા, નતર અહીંયા બોલાવી લઈશ. અને આજે અમે વહેલા નવરા થઈ ગયા તો ઓલા વાસણ માટેના બેન હેલ્પર મોડા આવ્યા. કા મમ્મી? આજ નીરુબેને મોડું કર્યું. તમારે એવું થતું હોય ને તો કમેન્ટ કરજો. 3:30 સુવાની પેલા કે નહીં. હાલો હવે સુઈ જાઓ. આંસી જો બહુ તોફાન કર્યા કે બહુ હસવાનો અવાજ આવ્યો, ચીસું પાડીને હું અહીંયા આવીને બોલાવી જઈશ તને. ઓકે? તો મારા ભેગી હોમવર્ક ટાઈમ ચાલે છે બેયનો. ભૂત જેવી કોને ભૂત જેવી મેં કરી દીધી? સરખું જો પછી નીકળી જાય બધા. હવે આંસુને નવડાવવાનું, જમાડવાનું, માથું ઓળાવવાનું, મારે બધી શાંતિ. આંસુબેન સુઈ ગયા હતા? આંસીબેન વાતો કરતા હતા બહુ જ. આંસી વાતો બપોર હુવાટાણે જ હુજે બધી. અહીંયા બેનને જો અમારે કાલથી સ્કૂલ સ્ટાર્ટ થઈ જાય છે. ઓલા સોરી, એક્ઝામ, યુનિટ ટેસ્ટ ચાલુ, જેની 1 મહિનાથી બેન 1 મહિનાથી તૈયારી કરતા હતા બેન. કા હાલ કોમ્પ્યુટરથી ચાલુ થાય છે ને? તમે કયો ને એક વારમાં માની જાય તો એ આંસી ન કહેવાય. ચલો કપડાં વપડા મમ્મીએ સંકેલ નાખ્યા, બધું મૂકી દે ને રૂમે હરખો કરી નાખી. આવું ત્યાં રસોઈનો ટાઈમ થઈ જશે. બધું લસણ ડુંગળી વગરનું બનાવવાનું હોય. ચલો સ્ટાર્ટ કરી દઈએ. બીજું દીકરાને પેપર લાપો ને સાદું પેપર શું કરવું તારે? રેનબો બનાવો છે? પ્લેન પેપર આવી આપું ને? સાદું આપું, પ્લેન નથી જોતું. ઓકે હાલો, મોટું આપું. શું બનાવ્યું મારી દીકરા? રેનબો. અરે વાહ, કેવો સરસ બનાવ્યો જો મારા દીકરા. સરસ મારો દીકરો શીખી ગયો જો બધું બનાવતા. તો કોને મેડમ અહીંયા શીખવાડ્યું? કાંઈ વાંધો નહીં હો બેટા, હજી એને સરસ આવડી જશે. તો આ મસ્ત જ છે. વેરી ગુડ. મારે તો શું બોલવું એ કઈ ખબર નથી પડતી. એટલે તો એ તને પૂછતી નથી, ડેડીને જ પૂછવું આવે છે. હા કઈ વાંધો નહીં, હજી કરજો મારો દીકરો. ચાલો તો ભાઈ હવે આપણે તપાસ કરીએ આજે રાત્રે એકટાણામાં શું છે, રીમાં શું બનાવે છે આપણા માટે. શું રીમાં શું છે આજે એકટાણામાં? મમ્મી એમ કહે છે કે મુઠિયા ઢોકળા મૂકી દે બધા માટે ને રોટલી ને શાક ને એવું થોડુંક કરી નાખીએ તો બધાને હાલે એમ. દૂધી પડી છે ને તો ઓલું આપણે ઓલી વાત હતી તો હવે નહીં બને ને, સેવ ઉસળ એ તો હવે નું જ બને ને. એ ક્યાંથી હમણાં બને યાર? હમણાં આપણે બહાર ગયા હતા, પછી બહાર અમે હમણાં બહુ ખાધું એટલે સેવ ઉસળ હમણાં ન બનાવાય. વચ્ચે કહેતી હતી કે બનાવું છે પણ હમણાં નહીં બને. હે કટાક્ષાને કહેવાય, કોઈને ન ખબર હોય ને તો કહી દઉં. એને છે ને મને એના બર્થડે પહેલાંનું કીધેલું છે પણ કાંઈ મેળ આવતો નથી, કારણ કે છોકરાઓની ડિમાન્ડ હોય, પછી કાંઈક એવું હોય કે બને એવું ન હોય. અને અમારા ઘરમાં, તમારા ઘરમાં એવું હોય ને તો મને ખાસ કમેન્ટ કરજો. આખો દિવસ ખાવાની જ વાતું થાય અને એક લેડીઝ અમારા ઘરમાં આખો દિવસ કિચનમાં જ હોય.
મેં લોકો કિચનમાં જ હોય આખો દિવસ. તમારા ઘરમાં આવું હોય ને તો ખાસ કમેન્ટ કરજો પ્લીઝ. ખાવાની જ વાત આપણે કહેવાય નહીં, પૂછે નહીં. હું તમને આજે સાચી વાત કરી દઉં. અત્યાર લગી મેં વ્લોગમાં નહોતી લીધી, હવે તું અહીંયા મારી પાસે. મારા બર્થડેના દિવસે કેવું થયું ખબર છે? એ મને કે દીપક શું બનાવું? મેં કીધું તમને જે સારું લાગે ને એ બનાવું. તો મને શું કહે ખબર છે? તું તારા બર્થડેના દિવસે એકવાર નથી બોલી શકતો. એ કે તારે જે ખાવું હોય ને એ જ બનાવશું અમે. એટલે મેં કીધું સેવ ઉસળ એ આજે નહીં બને, એમાં આજે વાર લાગે, એમાં ચણા પલાળવા પડે ને એવું બધું મને કહી દીધું. પણ એ વાતને આજે અઠવાડિયું, એક મિનિટ મારી હારે વાત કરવા દે. એટલે મેં કીધું બધું વાંધો નહીં, હાલો પછી બનાવજે. તો શું બનાવું? એટલે મેં પાછું એક બીજું ઓપ્શન દીધું, એ નહીં બને બધું તો છોકરાઓને ભાવે ને એ કરી નાખ આપણે. નહીં બનાવું છે તો એ તારો બર્થડે છે. એ સેવ ઉસળના જે અઠવાડિયું છું એટલે મને રોજ યાદ દેવડાવું. એ તો હવે નવું બને ને આપણે હજી. હવે મને કમેન્ટ આવશે કે મારી માં દીપકભાઈને સેવ ઉસળ બનાવી દે. થોડી કોમેન્ટ કરી દો તો આ માને ને કંઈક રેસીપી હા, સેવ ઉસળ બનાવવું એ આખું એક અડધી કલાકનું કામ છે. પણ વટાણ વહેલું કયો તો વટાણામાં પલાળવા પડે. તને 10 દી પહેલા કીધેલું છે, હજી પહેલું કેટલું 10 નથી, દી જેથી બર્થડે મહિના દી પહેલા કહું. બની જશે. હવે જોઈએ ક્યારે બને તમારું સેવ ઉસળ. અને વચ્ચે 2-3 દિવસ તબિયત ખરાબ હતી તો કેમ બનાવું? તને જ ફૂડ પોઈઝનિંગ થયું હતું. ત્યારે તો મનાઈ જ હતી હાવ બધું ખાવાની.